જયદીપભાઈ ભજનમાં ભાઈ અમને આવા ભૂલી જાય. ભજન ગાતા ગાતા એક ભાઈ ભજન ગાતા ગાતા નામાજણ વાયું. ગુરુના પ્રતાપે ઉકા જેઠા બોલ્યા. મારી બાજુમાં આવ્યો એટલે મેં કીધું ઉકા જેઠા કોણ? તો કે મારો પાડોશી. મેં કીધું તારો પાડોશી બનાવેલ નથી, આ તો પ્રાચીન છે. તો કે મને ખબર. મેં કીધું ઉકા જેઠા લગાડ્યું ઉકા. તો મને કે ભજન ગાતો તો ને ભજન ગાતા ગાતા નામાજણ ભૂલી ગયો. ઉકા જેઠા લગાડી દીધું. બીજો આવ્યો ને પેટીના સૂર દીધા એટલે મેં તો નક્કી કરી લીધું કે નક્કી ખતરાન ડ્રાઈવર હોય. હા, સાખી જે નહીં ઉપાડી સદાય હેન્ડલ સહાય રહો અને સન્મુખ રહો ને બ્રેક. પાંચેય દેવ મળી રક્ષા કરો ટાયર ટ્યુબ બને છે. તારું ઉપાડ્યું ગુરુ રમવીના વાતો કેસી જો મળે દેશી. વ્યાસપીઠ ઉપર દેશીની વાતો કરે. આના ભજન કેમ સાંભળવા? ભગવાન શંકરની જટામાંથી ગંગા નીકળે છે. ભગવાન શંકરે વિષ્ણુના ચરણમાંથી નીકળતી વૈકુંઠમાંથી ગંગા અને શંકરની જટામાં એને થોડીક બાંધીને પછી ભગવાન શંકરે થોડીક એમાંથી છૂટી કરીને ગંગોત્રીથી લઈને ગંગા સાગર સુધી આ ધરતીને પતિત પાવન કરી. પણ મને કોઈ પૂછે કે ગંગા એટલે કોણ, જટા એટલે કોણ અને શંકર એટલે કોણ? એટલું જ કહી શકું કે આવું મિત્ર મંડળ, આવો એમ કહેવાય કે લક્ષ્મી નારાયણના પાટો ઉત્સવમાં આવું એક રૂડું કાર્ય કરે. વિશાળ હૃદયનો માણસ હોય, બધાયના હૃદય સુધી એની જટા એટલે બધાયના હૃદય સુધી જેમનો મગજ પહોંચેલો હોય એ એની વિશાળ જટા છે. અને કાયમના માટે પવિત્ર જ વિચારા ખોપરીમાંથી બહાર નીકળતા હોય ને સાહેબ આ સમાજની ગંગા છે. બીજી ગંગા ન હોઈ શકે જેની પાસે કાયમ સારા વિચાર મળે. બાકી ગંગામાં હું તમે નાવા જઈને પવિત્રના દીકરા થઈ જાય થોડું ફાઇનલ છે. તમે કેવા ભાવથી નાવ છે એના ઉપર આધાર છે. મને કે મુન્નાભાઈ ગંગામાં નાતી વખતે મોઢું કઈ બાજુ રખાય? મેં કીધું છેલ્લા મૂક્યા હોય ઈ બાજુ. આ ખિસ્સા ખાતરું આપણે એમ કે ગંગા બનાય પાપ ધોઈ જાય. આ ખિસ્સા ખાતરું ના પેટના ગંગા નહીં નાતા હોય તો આપણા ગંગાને કાંઠે ખિસ્સા ન કપાતા હોય. કઈ નાતા ના તો ઈ જ માગતા હોય 2 ખિસ્સા હતી આપજે હર ગંગે માગવું આપી દઉં. પણ તમે કેવા ભાવથી હું કાયમ કહું છું કે જે જગ્યાએ જાઉં ત્યાં ભરપૂર થઈને જાઉં. પ્રોગ્રામ માણવા આવું ને તો તમને પ્રોગ્રામ માણવાની ભૂખ હોય ને આમ ભરપૂર થઈને બેઠા હોય અને તમને જે આનંદ હોય ને સાહેબ, એટલે બહુ સારો શેર છે કે પ્રેમ હો યા જંગ હો ભરપૂર હોના ચાહીએ, નતીજા કુછ ભી હો મંજૂર હોના ચાહીએ. હમણાં એમાં કવિ કોકે પૂછ્યું કે ગંગા નદી નાય એટલે પાપ ધોવાઈ જાય. કવિએ કીધું 100% ધોવાઈ જાય. ગંગા છે પાપ હરણી છે, 60,000 સગર પુત્રોના મોક્ષ માટે એ ઉતરી છે, એમાં ડૂબકી મારો એટલે પાપ ધોવાઈ જાય. પણ કવિએ કીધું ગંગાની કેપેસિટી છે ને 24 કલાકની છે. કે આપણું પાપ ગંગા 24 કલાક સાચવે. પછી કે આપણું પાપ છે ને ગંગા એ દરિયા જ દઈ દઈએ. દરિયો છે એ આપણું પાપ 15 દિવસ લગી સાચવે. એમાં ભરતીનો ઓટ આવે ને એટલે આપણું તમામ પાપ છે એ દરિયો કાંઠામાં કાઢ નાખે. નિયા ઓલા અગરિયા બેઠા એ પાપનું મીઠું કરીને કિલોનું પેકિંગ કરીને પાછા આપણા ઘરે મોકલી દીધું. કૃપા લક્ષ્મી નારાયણ ભગવાનની આપણે બધાય માલિક સાહેબ. આજ કોરોના જેવા કાળમાંથી તમે હું બહાર નીકળીને આ પાટોત્સવમાં બેઠા છે. હે આ લક્ષ્મી નારાયણ નગરી કેવો કાળ! લાસુ બારવાના બોઈલરો ઓગરી ગયા હતા જયંતિભાઈ. જેવો તેવો સમય નતો. માણસે માણસનો ફક્ત ઉપયોગ કર્યો છે. ના છૂટકે કુદરતે આ એક પ્રયોગ કર્યો છે. આવો પણ સમય આવશે નહોતી ખબર. માણસને જ માણસનો ડર લાગશે નહોતી ખબર. મોંઘામાં મોંઘા કપડા કપાટમાં લટકાવી દેવામાં આવ્યા અને બ્રાન્ડ વિનાનું માસ્ક બાજી જીતી હતી. કોરોના વાયરસના માધ્યમથી ઈશ્વરનો સુંદર સંદેશ. આ તમે પૃથ્વી પરના મહેમાન છો, માલિક નહીં. અમુક નાસ્તિક લોકો મેળા મારતા હતા સુરેશ
ભાઈ કે હોસ્પિટલ બંધ હતા અને ભગવાનના દ્વાર ખુલ્લા હતા? ના ભાઈ, ભગવાનના દ્વાર બંધ નહોતા. જો અદ્રશ્ય વાયરસમાં તમને મારવાની શક્તિ હોઈ શકે તો અદ્રશ્ય ભગવાનમાં તમને બચાવવાની પણ તાકાત છે. વિશ્વાસ રાખજો. તેથી બધા ભગવાનના મંદિર બંધ હતા. એનું કારણ એ હતું કે બધા ભગવાન હોસ્પિટલમાં સફેદ કોટ પહેરીને સેવામાં હતા. કોણ કહે ભગવાન નથી દેખાતા? ખાલી એક તો દેખાય છે જ્યારે કાંઈ નથી દેખાતું. સાહેબ, કોઈને અડવું નહીં તો શીખી ગયા, પણ કોઈને નડવું નહીં કેદી શીખશું? જીભને સેનેટાઈઝ કરીને ક્વોરન્ટાઇન કરી દો, સંબંધોમાં પ્રસરતો કોરોના વાયરસ અટકી જશે. કોઈ તો એવું સેનેટાઈઝર બનાવો કે હાથની સાથે સાથે લોકોના દિલ પણ સાફ કરે. સાહેબ, સમયની વાત છે. એમ કહેતા નેગેટિવ લોકોથી દૂર રહેવું, આજે એમ કે છે પોઝિટિવ લોકોથી દૂર રહેવું. જ્યારે પરિસ્થિતિ બદલવી અશક્ય હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો. નિમિત્ત કોણ હતું એનાથી ફેર નથી પડવાનો. નિર્ણય હંમેશા લક્ષ્મી નારાયણ દેવનો હોય છે. દરેકને સ્વીકારવો જ પડે. વ્યક્તિ ઘરે રહેવા વાળાને નકામા કહેવાતા, આજે ઘરે પૈડા રહેવાના સમજદાર કહેવામાં આવે છે. જો તો ખરા. આંખ દિયો જગ જોवन को, कान दियो सुनने पुराण, मुख दियो गोन भजने को नाम, हाथ दियो कुछ करने को दाव, पाँव दियो पृथ्वी फेरन को नाम, सब अच्छो दियो कीर्तार मगरा, पेट दियो पद खोन को नाम. આમાંથી એકાદું ડિપાર્ટમેન્ટ ખોટવાય તો તકલીફ થાય. આ પંચમાં ભૂતનું ખોડી આપ્યું, આમાં માની લ્યો થોડીક જીભ જલાતી, આમથી ટ્રેનના ડબ્બામાં ચીકવાડો કે રૂપિયાના 5, આમથી કેળાવાળો કે રૂપિયાના 2. ઓળખ તો તું મારા સા, ઓળખ તો તું જા. કેળાવાળાને મારવા ચીકુવાળાએ પાણો ઉપાડો. ચીકુવાળાની આગળ ગાબડાના બાપા કબન કેળિયું ચોળણી પગમાં 1.5 કિલોના ચામડાના ઘરની ભેંસના જોડા. ચીકુવાળાએ પાણાનો ઘા કર્યો. કેળાવાળો નીચે બેસી ગયો. બાપાને પાણો લાગ્યો તો એને દેશી ટાઈમનું જોડું કાઢી અને ઘા કર્યો તારી જાતનો પા. જોડો બેસી ગયો. બેન આઈલા જતા હતા એમે લમણામાં જોડો આવ્યો. ધ્રગ ધ્રગ લોહીની ધાર થઈ બા. એને દેશી ટાઈમ તારી જાતનો પા. પોલીસ કહેતી કે આ બધું આમ ભાઈ ઉપર સાહેબ કર્યું ખાણું વધારી ગયો. ફરિયાદ ક્યાં કરવી? આ જીભ ચલે ને જયંતિભાઈ, એની પાછળ ભગવાને નોખી શક્તિ મૂક્યો. હા, માની લ્યો થોડીક જીભ જલાતી હોય તો આપણા ગોરખપુરમાં ગીતા પ્રેસમાં સુરેશભાઈ ભાગવત છપાણા ત્યારે એની 200 રૂપિયા કિંમત અને 10 રૂપિયા કમિશન. તો કોઈ 5-7 વેચ્યા, કોઈ 7-8 વેચ્યા. ભાઈ જોગીરાજ એક જણો તો રોજની 2 વેચ્યા. તો આખું મંડળ ભેગું થયું. આપણે આટલું સમજાય 2-5 વેચેલા આ 2 આની પાસેથી સ્કીમ જાણો, સિસ્ટમ જાણો. મંડળ તરફથી 5000 રૂપિયા આપો, કાલા 5 તારી આ સિસ્ટમ કે ઓલોથી તમારાથી નો થાય. એટલે આટલી બધી બ્રેક લાગે. સમજાવ તો કેમ છે એ કે હું મહેનત કરે જાઓ. ડોરવેલ દબાવો. પછી એના આખા પરિવારના બારા બોલાવો. પછી વચમાં હું બેસી જાઉં. પછી શ્રીમદ ભાગવત ગીતા કાઢું. શ્રીમદ ભાગવત ગીતા ગોરખપુરનું સંસ્કૃતનું રૂપાંતર, બહુ સરળ ભાષા. કિંમત ખાલી 200 રૂપિયા. હવે તમે લ્યો છો બેઠો બેઠો આપો વાંચું. આને હાજા પૂગે. સમજદાર ડાયરો બેઠો છે. જેને વાવણી કરી છે એમાંથી વાત સમજાય. ડાબો હાથ ઓરડીમાંથી હોય, જમણા હાથે રાઈને ખરપ્યો હોય. ડાબા હાથે દાણા વાવે, જમણા હાથે બળદને ખરપ્યો મારે. ડાબા હાથે દાણા વાવે, જમણા હાથે બળદને ખરપ્યો મારે. આ નિયમ છે. અને એ બાજરી પાકે અને એ ખેડૂતનો દીકરો એને લણવા જાય ત્યારે દ્રશ્ય જોજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથની માલિકો તો મારા બાપ દાંતેડું આવશે. તો જે હાથે દાણા વાવ્યા ને એ હાથે ડુંડું આવ્યું, અને જે હાથે બળદને ખરપિયા માર્યા ને એ હાથમાં ડાબા
આતેડું આવ્યું તો આ ડાબા હાથનું જમણા હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય જગતના પત્ની માલિકો જે જો કંઈ કરી જવું હોય તો આ તો કર્મના કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જશું કરે તાસુ ફળ ચાખા. બ્રહ્મના બાપને નથી છોડ્યો તો હું તમે તો સામાન્ય માણસ છે. આપણે એવું હેસિયત થાય. પાછા બધાય પ્રવચનો કરે આમ નહીં નામ જીવો, નામ નહીં નામ જીવો. ઓલો કે મારો ગુરુ મોટો, નોલો કે મારો ગુરુ મોટો, નોલો કે મારા માતાજી મોટા, નોલો કે મારા માતાજી મોટા. એ બધાને સાંભળી લઈ અને ત્યાં આપણને એમ થાય કે હૈસે હકીકતમાં મોટું કોણ? અને ત્યારે નજર આવે મોટામાં મોટું હગો આપણો બાપ, એનાથી મોટો આ દુનિયામાં કોઈ બાપ ન હોઈ શકે. અને મોટામાં મોટી માં જેને તમને જન્મ દીધો ને એ તમારી જન્મદાત્રી. અહીંથી માતાના મઠ તમે હાલીને જાઓ અને ત્યાં તમે 50,000ની ચૂંદડી ચડાવો અને હગી માને પોતાની માને હાથ લોય ન લઈ દેતા તો એ આશાપુરા તમારી ચૂંદડીને સ્વીકારે નહીં. કારણ કે જગત જનની છે, એ જગદંબા છે. એ કહે કે પેલા તારી માને ઓઢણી લઈ દે, એને ચૂંદડી લઈ દે અને પછી ખાલી મને શ્રીફળ વધેરજે. દોસ્ત તારી ઉપર હું ખમકારા કરીશ પણ તારી જનેતાને તો હાચો. સુરેશભાઈ પહેરાયો નથી, નોખો થયો નથી. બા વહુ હામું ટક ટક નહીં હો. હાલાકા ઈ આવ્યા તેમ કરિયાવરના કબાટમાં ઊભો ઊભો માથું વાળા કે બા વહુ હામું ટક ટક નહીં હો. બાપા સાંભળી ગયા બટા ઘૂઘુ. હા બાપા બટા ગાડું જોડ ને વાડી સુધી જઈ આવીએ. કે કેમ બાપા? ગોસીતા ગોસીતા બટા દીકરે જોયું ગાડું, બાપ બે ગયો પરોળો લઈને ગાડામાં આવ્યા વાડીએ કીધું બટા ગમાડીમાં બળદ બાંધતો. જેવો ગમાડીમાં બળદ બાંધવા ગયો ને બાપ પરોળો લઈને સોટી પડ્યો. 4 પરોળા છોકરા. હા બાપા નહીં બટા વહુ હામું ટક ટક. હાલો બટા હવે ઘીરે જવું હોય કઈ કામ છે નહીં બટા. આવ્યા ઘીરે, રૂમમાં બેસીને પત્નીને બોલાવે આમ જો ગાંડી. માવતર એટલે માવતર હો. 68 તીરથ માના ચરણમાં હોય. ગાંડી બાનું નામ ન લેવાય, બાપા વાડીએ લઈ જાય. એમાં 5-7 વર્ષ યાર ભૂલી ગયો ને એક દી હૈયે છેડું બા હું ટક ટક બોલવાથી અને બાપાને ભાડી. હું તો બાપા ખાલી ઢોંગ કરું છું. સમજદાર ડાયરો ભેડો છે. મને ગઝલ બહુ ગમે છે સુરેશભાઈ. સુફી સંતોને આપણે લાખ લાખ નમન કરીએ. જયંતિભાઈ કોઈ આયે કોઈ જાયે ये तमाशा क्या है समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. कोई आए कोई जाए तमाशा क्या है समझ में कुछ नहीं आता ये दुनिया क्या है. आने वाले तो चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते ये तरीका क्या है. जन्मे तो मरे थे. आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते ये तरीका क्या है. रोने वाले को हंसकर कहता है जनाजा ठहर जा लौट के आता हूँ तरसता क्या है. રોવા વાળાને જનાજો એમ કે તમને એમ કે મરી ગયો ને અમે મજા કરશું એમ તો હું તો અપડાઉન કરું છું. હું તમને લેવા આવી છે. રોને વાલે को हंसकर कहता है जनाजा ठहर जा लौट के आता हूँ तरसता क्या है. कब्रिस्तान નું મયત એમ કે यहाँ क्यों चैन से न सोऊं मैं ये जगह तो मैंने जान दे के पाई है साहब. હવે આપણે જો जब सांस की डोरी टूटेगी तब दोस्त तेरा यूं बोलेंगे अब जल्द ले जाओ इस ठहर पे रखा क्या है. तुझे तो शौक है हर चीज गिन गिन के लेने की मगर तेरी गिनती नहीं है तो दौलत को गिनता क्या है. कोई आए कोई जाए तमाशा क्या. હું ધારું ને તો હાસ્ય એટલું બધું કરાવું. હમણાં મહેસાણા ગયો પ્રોગ્રામમાં તો અહીંયા અમારે 2 દિવસનો પ્રોગ્રામ જોગીરાય. અહીંયા મહેસાણા કથાકાર કથા વાંચતો તો હું સુરેશભાઈ સાંભળવા બેઠો પણ એની ભાષા ભગવાન પ્રભુજીના ચરણ પગલા એટલે ભગવાન પ્રભુજીના ટોટિયા. ભગવાન પ્રભુજીનું શ્રીમુખ એટલે ભગવાન પ્રભુજીનું ડોચું. દેવન દોનો ઝઘડીએ ચીમ ઝઘડીએ તો કે આપણે પાડોશી નાતના નહીં ઝઘડતા. ચીમ ઝઘડીએ તો કે હાલો દશરથ કને મદદ હાલશે તો કે હેણો. રાજા દશરથ કને મદદ હાલી તો કે હાલી. કઈ કઈ જી પૂન ભન માંથી હાથે પડખે ત્યાં રાજા દશરથ ગટુંબારા સમજાવે એકના બે ન ત્યાં
રોમ કે તમે છોડો હું જંગલમાં હેડું રામ લક્ષ્મણ જોનકીન પાછળ અયોધ્યા આયા સરયુ નદીને કોઠે રોમ કે રડો નહીં કકડો નહીં ઘરે જઈને રસોઈ પકાવીને જમી હોઈ જાઓ ત્યાંથી ભગવાન જંગલમાં હેરતા ગયા થારો પથ્થર પણકુટી બાંધી લંકામાંથી પેલો રોણો આવ્યો